જૂનાગઢના કેશોદમાં ડીઝલની અછતને લઈને કોંગ્રેસે ઉગ્ર વિરોધ કર્યો હતો। ચોમાસાની સિઝન નજીક છે, છતાં ખેડૂતોને ખેતી માટે ડીઝલ ન મળતા પેટ્રોલ પંપ પર દિવસ રાત લાંબી કતારો લાગતા મુશ્કેલી ઊભી થઈ છે। હાથમાં બેનર અને કાળા ફુગ્ગા સાથે આ વિરોધ નોંધાવાયો। આક્ષેપ છે કે ભાજપ સાથે સંકળાયેલા લોકોને બેરલ ભરીને ડીઝલ અપાય છે અને સામાન્ય ખેડૂતો પરેશાન છે। કાર્યકર્તાઓ ચીમકી ઉચ્ચારી કે જો આગામી દિવસોમાં ડીઝલનો પૂરતો જથ્થો નહીં મળે તો ખેડૂતોને સાથે રાખીને મોટું આંદોલન કરાશે। ડીઝલ લેવા માટે જે પેટ્રોલ પંપ ઉપર લાઈનો લગાવવામાં આવે છે, માત્ર 1000 રૂપિયાનું ડીઝલ આપે ખેડૂતની ખેતી થઈ શકે એવી પોઝિશન નથી। જ્યારે ભારતીય જનતા પાર્ટીની સરકાર એવો દાવો કરે છે કે પૂરતું ડીઝલ છે, એ ડીઝલનો ફુગો ફૂટ્યો છે તો મામલતદાર કચેરીએ, ડેપ્યુટી કલેક્ટર કચેરીએ ધામા નાખવામાં આવશે અને ગામો ગામથી ટ્રેક્ટરો લઈ અને અમે ટ્રેક્ટરનો થપ્પો લગાવશું।